નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં મગફળીનું વિક્રમી ઉત્પાદન થવાના સરકારી અંદાજો વચ્ચે બજારમાં ભાવ ગગડી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। આ પરિસ્થિતિમાં બુધવારે કોંગ્રેસ પક્ષના નેતૃત્વ હેઠળ ખેડૂતોએ જામનગરમાં એક વિશાળ રેલી યોજી હતી અને જિલ્લા ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર સુપરત કરીને બે મુખ્ય માંગણીઓ મૂકી હતી। ખેડૂતોની માંગ છે કે સરકારે તાત્કાલિક અસરથી ખેડૂત દીઠ 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદવી જોઈએ અથવા તો ભાવાંતર ભુગતાન યોજના લાગુ કરવી જોઈએ। આ યોજના હેઠળ મગફળીનો બજાર ભાવ ₹1000 પ્રતિ મણ ગણીને ટેકાના ભાવ અને બજાર ભાવ વચ્ચેનો જે ₹450નો તફાવત આવે છે તે રકમ ખેડૂતને 300 મણ સુધીના જથ્થામાં ચૂકવવામાં આવે। આ રીતે ખેડૂતોના ખાતામાં ₹1,35,000 જમા કરાવવા જોઈએ। ખેડૂતોની ચિંતા એવા સમયે વધી છે કે જ્યારે 2025ની ખરીફ સિઝનની મગફળી બજારમાં આવવા લાગી છે, પરંતુ રાજ્યના એપીએમસી યાર્ડ્સમાં ભાવ ગયા વર્ષની સરખામણીએ નોંધપાત્ર રીતે ઘટી ગયા છે। આ ભાવ ઘટાડો એવી સિઝનમાં આવ્યો છે કે જ્યારે રાજ્યમાં મગફળીનું વાવેતર અને ઉત્પાદન રાજ્યના ઇતિહાસમાં સૌથી વધારે હોવાનો સરકારી અંદાજ છે। આ વધતા ઉત્પાદન વચ્ચે સરકારે 20 ઓક્ટોબર સુધી ટેકાના ભાવે ખરીદી ક્યારથી શરૂ થશે અને ખેડૂત દીઠ કેટલો જથ્થો ખરીદાશે તેની કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી। સામાન્ય રીતે સરકાર નવેમ્બરના પહેલા પખવાડિયામાં ખરીદી શરૂ કરતી હોય છે અને તેની જાહેરાત સપ્ટેમ્બરમાં જ કરી દેતી હતી। રેલીના આયોજક અને કોંગ્રેસ નેતા કાસમ ખફી, જેઓ પોતે જામનગરના છેલ્લા ગામના ખેડૂત છે અને જેમણે 6 ભાઈઓએ 100 વીઘા જમીનમાં મગફળી વાવી છે, તેઓ જણાવે છે કે હાલમાં યાર્ડમાં મગફળીના ભાવ માત્ર ₹750 થી ₹800 પ્રતિ મણ મળી રહ્યા છે, જેના કારણે ખેડૂતો લૂંટાઈ રહ્યા છે। તેઓ કહે છે કે ખેડૂતોને ₹3000 પ્રતિ મણના ભાવે બિયારણ ખરીદ્યું છે અને ખાતર દવા પાછળ પણ ઘણો ખર્ચ કર્યો છે, પરંતુ બજારમાં યોગ્ય ભાવ મળતા નથી। તેમણે વધુમાં જણાવ્યું કે હાલ એવા અહેવાલ છે કે સરકાર ખેડૂત દીઠ માત્ર 70 મણ મગફળી ખરીદશે, જ્યારે ખેડૂતોએ 300 મણ જેટલું ઉત્પાદન લીધું છે। ભાવની સરખામણી કરીએ તો ગુજરાતમાં મગફળીનું સૌથી મોટું જથ્થાબંધ માર્કેટ ગણાતા રાજકોટના ગોંડલ એપીએમસીના સત્તાવાર આંકડાઓ દર્શાવે છે કે ગત વર્ષે 1 થી 20 ઓક્ટોબર દરમિયાન મોડાલ પ્રાઇસ સરેરાશ ₹1100 કે તેથી વધારે હતી, જેની સરખામણીએ આ વર્ષે તે ઘટીને સરેરાશ ₹900 રહી છે। જામનગર એપીએમસીના સેક્રેટરી હિતેશ પટેલે પણ જણાવ્યું કે આ વર્ષે ઓક્ટોબરમાં ભાવ ગત વર્ષ કરતાં સરેરાશ ₹150 ઓછા છે। વાવેતર અને સારા વરસાદના કારણે ઉત્પાદકતા સારી હોવાથી યાર્ડમાં મગફળીની આવક વધી છે, જેના કારણે ભાવ દબાયા છે। ભાવ ઘટાડા માટે માત્ર સ્થાનિક જ નહીં પણ આંતરરાષ્ટ્રીય પરિબળો પણ જવાબદાર છે। ગોંડલ સ્થિત મગફળીના વેપારી જયેશ સતોડિયાના મતે કેન્દ્ર સરકારે વિદેશોમાંથી આયાત થતા પામ, સોયાબીન અને સૂરજમુખી તેલ પરની આયાત ડ્યુટી 20%થી ઘટાડીને 10% કરી છે, જેનાથી આયાતી તેલ સસ્તું થયું છે અને ભારતમાં સિંગ તેલ તથા કપાસિયા તેલના ભાવ સમાન થઈ ગયા છે। આ ઉપરાંત સપ્ટેમ્બરમાં ઇન્ડોનેશિયાએ અલ્ફાટોક્સિનના ઊંચા પ્રમાણની ફરિયાદ કરીને ભારતની મગફળીની આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો અને યુરોપિયન યુનિયનના દેશો પણ અલ્ફાટોક્સિનની ફરિયાદને કારણે ખરીદી કરતા નથી, જેણે ભારતમાં મગફળીની કિંમતો પર દબાણ વધાર્યું છે। સિંગખોળનો ભાવ પણ ગત વર્ષના ₹45 થી ₹52 પ્રતિ કિલોથી ઘટીને આ વર્ષે માત્ર ₹23 પ્રતિ કિલો થઈ ગયો છે, જે પણ ભાવ ઘટાડાનું એક મોટું કારણ છે। ખેડૂતોને મગફળી વેચવામાં મુશ્કેલી ન પડે તે માટે ગોંડલ યાર્ડના પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ જણાવ્યું કે સૌરાષ્ટ્રના ઇતિહાસમાં સૌથી વધારે ઉત્પાદન થવાનું હોવાથી યાર્ડ દ્વારા વધારાની 17 વીઘા જમીન ભાડે રાખીને આગોતરું આયોજન કરવામાં આવ્યું છે, જેથી ખેડૂતોને તેમની મગફળી વેચવા દિવસો સુધી રાહ જોવી ન પડે। જોકે સરકારી ખરીદીની સત્તાવાર જાહેરાત અને તેના જથ્થા અંગેની અનિશ્ચિતતા ખેડૂતોની ચિંતામાં વધારો કરી રહી છે। દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો અને જો આપને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।